ગુડ મોર્નિંગ એવરીવન. આજે આપણે વાત કરવાના છીએ દ્વિતીય વર્ષના પેપર નંબર 5 ઉમાશંકરના શ્રેષ્ઠ કાવ્યોમાંના પ્રણય કાવ્યો વિશે. પ્રણય કાવ્યોમાં આપણે પહેલું કાવ્ય લેવા જઈ રહ્યા છીએ સખી મેં કલ્પીતી. કવિ ઉમાશંકર જોશી વિશે આપણે જાણીએ છીએ કે એ ગાંધી યુગના પ્રધાન કવિઓમાંના એક કવિ છે. એમની પ્રતિભા છે અનેકવિધ પ્રતિભા ધરાવતું એમનું વ્યક્તિત્વ છે. પણ સૌથી વિશેષ એમની કવિ પ્રતિભા માટે એ ગુજરાતી સાહિત્યમાં જાણીતા બન્યા છે. એમણે પ્રસ્તુત સંગ્રહમાં અપાર વિષય વૈવિધ્ય દાખવ્યું છે, જેમ કે પ્રણય કાવ્યો રચ્યા છે, પ્રકૃતિ કાવ્યો છે, ચિંતન કાવ્ય છે, રાષ્ટ્રપ્રેમના કાવ્યો એમણે રચેલા છે અને એમના નિષિદ્ધ કાવ્ય સંગ્રહને તો જ્ઞાનપીઠ પુરસ્કાર પણ મળેલો છે. હવે ખાસ કરીને પોતાના કાવ્યોમાં એમણે ગાંધી યુગ અને ત્યાર પછીના યુગની ભાવનાઓ છે એમને ગાઈ છે. જો એમણે અછાંદસ રચનાઓ પણ કરેલી છે. એ ગાંધી યુગના હોવા છતાં એમણે ગાંધી યુગથી આગળ જે આધુનિક યુગ છે એની ભાવનાઓ છે એને પણ ઝીલી બતાવી છે, જે કોઈ સાધારણ કવિ છે એ ન કરી શકે. આ કામ છે એ ઉત્તમ કવિઓનું જ કહી શકાય. તો આપણા કવિ છે એ ઉમાશંકર એ આવી ઉચ્ચતમ કાવ્ય પ્રતિભા ધરાવે છે. પ્રસ્તુત કાવ્ય સખી મેં કલ્પીતી, એ જેમ વાત કરીએ એમ કે એ પ્રણય કાવ્ય છે. અને જો એની પીડીએફ છે મેં તમને શેર કરી છે, જેથી સ્ક્રીન પર તમે કાવ્યના શબ્દો છે એને પણ જોઈ શકો અને વાંચી શકો. સખી મેં કલ્પીતી કાવ્યમાં શું એનો મુખ્ય ભાવ શું છે કે કવિએ કોની વાત કરી છે? તો અહીંયા કવિએ પોતે કલ્પેલી પ્રિયતમા કેવી હતી એ દર્શાવતા પ્રાપ્ત થયેલી પ્રિયતમાના વિશેષ માધુર્યથી જે આનંદ થાય છે એ આનંદને એમણે વ્યક્ત કર્યો છે. કવિએ કેવી સખી કલ્પી હતી એ વિવિધ ઉપમાઓ દ્વારા આપણી સમક્ષ દર્શાવી આપ્યું છે. અને જ્યારે સખી વાસ્તવિકતામાં પ્રાપ્ત થઈ ત્યારે આદર્શ પ્રમાણે નહીં, પણ એ તો સામાન્ય મનુષ્ય જેવી જ અપૂર્ણ હતી. એમ છતાંય કવિને આનંદ કઈ વાતનો થાય છે? તો એમને આનંદ થાય છે કે એમણે જે આદર્શ મૂર્તિની કલ્પના કરી હતી એના કરતાં એક ગુણ છે એને વધારે એમાં જોવા મળે છે. એ ભલે આદર્શ મૂર્તિ નથી, પણ એનામાં હૈયામાં માધુર્ય હતું. આમ આદર્શ કરતાં એ વાસ્તવ છે એ કવિને વધારે તૃપ્તિકર લાગ્યો છે. કલ્પનાની સખી તો માત્ર ને માત્ર આદર્શ મૂર્તિ હતી, જ્યારે વાસ્તવિક રીતે પ્રાપ્ત થયેલી સખી એ તો મધુરતમ હૈયાની રચનાથી અને વિશેષતમ રમણીય લાગી છે. હવે કાવ્ય છે એને પંક્તિ પ્રમાણે આપણે જોતા જઈએ, જેથી વિશેષ એનો રસાનુભવ કરી શકીએ. સખી મેં કલ્પીતી પ્રથમ કવિતાના ઉદયશી, અજાણી ક્યાંથી એ ઉતરી અણધારી રચી જતી. ઉરે ઉર્મી માલા લય મધુર અને મંજુલ રવ, જતી તોયે હૈયે ચીર મૂકી જતી મોદ મદિરા. જો પ્રથમ કડીમાં જ કવિ કહે છે કે પ્રથમ કવિતાના ઉદય જેવી મુગ્ધ અને આકર્ષક સખી મેં કલ્પી હતી. એમાં કેવા ગુણો કવિ ઈચ્છે છે? તો કે જાણે કવિતા પહેલી વાર હૃદયમાં ઉદય પામે ત્યારે કેવી મુગ્ધ હોય, આકર્ષક હોય, તો કંઈક મેં આવી કલ્પના કરી હતી. કવિતાની માફક જ જેમ કવિતા છે એ અણધારી આપણા હૃદયમાં ઉતરી આવે ને એમ, અને એક ઉર્મી માળા જાણે રચી જાય, એક મધુર લય અને એક આમ ગમતો રવ છે એ આપણી અંદર જન્માવી જાય, તો મેં એવી સખીની કલ્પના કરી હતી. કવિતાની ઘડી આવીને જાય તો પણ હૃદયમાં મોદની મદિરા છે એ તો લાંબો સમય મૂકી જતી હોય છે. એવી જ કવિતાના ઉદય જેવી પ્રિયતમાની મેં કલ્પના કરી હતી. મારી કલ્પનામાં આદર્શ સખી છે એ આવી કવિતાના જેવી જ રહસ્યમય હોય, સુંદર હોય, મધુર હોય અને મંજુલ ધ્વનિયુક્ત હોય અને આહલાદક હોય, એવું કંઈક મેં માનેલું હતું. કવિએ પ્રથમ કવિતાના ઉદયમાં જેવી મુગ્ધતા હોય એવી મુગ્ધતા પ્રિય સખીમાં પણ કલ્પી હતી. જો અહીંયા ઉપમા જે યોજી છે એકદમ રુચિકર છે, એકદમ રમ્ય અને ગમ્ય છે, આપણને ગમે એવી છે. જો આગળ બીજી અને ત્રીજી કડી છે એમાં પણ કવિએ એવી જ ઉપમાઓ રચી છે. સખી મેં ઝંખીતી જલધર ધનુષ્યથી ઝૂલતી, અદીઠી સી મીઠી
અવનવલ રંગોની લટશી, પ્રતિબિંબે હૈયે અણુ અણુ મહી અંકિત થતી, સ્ફુરંતી આત્મામાં દિન ભર શકે સ્વપ્ન સુરભી. કવિ કહે છે કે મેઘધનુષથી ઝૂલતી હોય અદીઠી એવી મીઠી અને અવનવા રંગોની લટ જેવી શોભતી સખી કલ્પી હતી. અદીઠ વસ્તુનું આકર્ષણ છે એ હંમેશા વિશેષ હોય, એથી જ એવી સખીનું આકર્ષણ છે એ વિશેષ બની રહે છે. મેઘધનુષથી ઝૂલતી, સૌંદર્યના પ્રતિબિંબથી હૈયાના અણુ અણુને અંકિત થતી, જાણે કે સ્વપ્ન સુરભી જ કેમ ન હોય એમ દિનભર આત્મામાં સ્ફૂર્તિ સખી મેં કલ્પેલી હતી. હૃદય અને આત્માને તૃપ્ત કરે એવી સ્વપ્ન સુરભી જેવી સખી છે એ મારી કલ્પનામાં હતી. દ્વિતીય પંક્તિમાં જો અદીઠી સી મીઠી અને રંગોની લટથી એમ એક સાથે બે ઉપમા, અને તૃતીય પંક્તિ છે શકે સ્વપ્ન સુરભી માં મૂકેલી. એમાં જો એમાં કયો અલંકાર છે? ઉત્પ્રેક્ષા, સ્વાભાવિક અને હૃદય. આ જે ઉત્પ્રેક્ષા છે એ એકદમ હૃદયગમ છે. પ્રથમ કડીમાં સખીને કવિતા સૌંદર્ય જેવી અને બીજી કડી છે એમાં સખીને પ્રકૃતિના સૌંદર્ય જેવી કવિએ કલ્પી છે. પ્રથમ કડીના આરંભમાં જ કલ્પીતી અને બીજી કડીમાં ઝંખીતી એવું કહી અને આકર્ષણની તીવ્રતા છે એ પણ કવિએ વ્યક્ત કરી છે. અને ત્રીજી કડીમાં આરંભમાં જોશો હમણાં કે વાંછીતી, ત્યારે એમાં શબ્દ આવશે વાંછીતી, તો એના દ્વારા એમની તીવ્રતમ જે ઈચ્છા છે એ પણ વ્યક્ત થઈ જાય છે. જો અહીંયા ઝંખીતી શબ્દ છે એ કોની યાદ અપાવે છે? જે સુંદરમે કાવ્ય રચેલું છે, તને મેં ઝંખીતી યુગોથી દીખેલા પ્રખર સહરાની તરસથી. તો જે ઝંખનાનો જે તીવ્રતમ ભાવ છે એ આપણે અહીંયા ઉમાશંકરમાં પણ નિહાળી શકીએ છીએ. ત્રીજી પંક્તિ જોઈએ. સખી મેં વાંછીતી વિરલ રસ લીલાની પ્રતિમા, સ્વયંભૂ ભાવોના નિલય સરખી કોમલતમ, અસેવ્યા સ્વપ્નોના સુમદલ રચ્યા સંપુટ સમી, જગે મરદાનીમાં બઢવતી જ ચિતે તડિતશી. ત્રીજી કડીમાં કવિએ સખીના લાવણ્યને પ્રગટ કરવા ઉપમાની એક પરંપરા જ જાણે યોજી દીધી છે. વિરલ રસલીલાની પ્રતિમા હોય એવી સખી કે છે કે મેં વાંછીતી એટલે તીવ્રતમ ઈચ્છી હતી. સ્વયંભૂ પ્રેમના ભાવોના નિલય સરખી અને કોમલતમ સખી મેં તો વાંછીતી. નહીં સેવેલા મધુર સ્વપ્નોના દલથી રચેલા સંપુટ સમી સખીની મેં તો આશા રાખી હતી. ન સેવેલા સ્વપ્નો હોય ને એ હંમેશા વધારે આકર્ષક હોય. સેવેલા સ્વપ્નોમાં એવું રહસ્ય રહેતું નથી જેવું ન સેવેલામાં હોય. જ્યારે સખી છે એ અસેવ્યા સંપૂર્ણ સ્વપ્નોના સંપુટ જેવી જ હોવાથી એનું સૌંદર્ય છે એ કવિ માટે રહસ્યમય હતું અને એથી જ વધારે આકર્ષક હતું. વળી આવી સખી છે એ ચિત્તમાં વીજળીની માફક ઝબકી જઈ અને કવિને પોતાને જાણે જગતમાં મર્દાનીમાં પ્રેરે એવી કવિએ કંઈક કલ્પના કરી હતી. જગતના સંઘર્ષમાં પણ પૌરુષની પ્રેરણા આપે, મર્દાનીની પ્રેરણા આપે એવી સૌંદર્યવાન સખી એમણે કલ્પી હતી. એ જાણે પોતાના માટે પ્રેરક બની રહે એવી ઈચ્છા પણ કંઈક કવિએ રાખી હતી. કવિએ સખીના આત્માના સૌંદર્યની અપેક્ષા પણ સાથે સાથે વ્યક્ત કરી દીધી છે. આમ મારા સૌંદર્યના આંતરિક અને બાહ્ય દેહ અને આત્માના આદર્શો મૂર્ત થાય એવી સખી મેં કલ્પી હતી. કવિની સખીની કલ્પનામાં પ્રણયની ઝંખના પણ વ્યક્ત થાય છે. આદર્શ અને ભાવના પ્રમાણેની આવી સૌંદર્યમયી સખી પ્રાપ્ત કરવાની ઝંખના કવિના હૃદયમાં પ્રગટ થાય છે. હવે છેલ્લી કડી જુઓ. મળી ત્યારે જાણ્યું મનુજ મુજસી પૂર્ણપણના, છતાં કલ્પનાથી એ મધુરતર હૈયાની રચના. એક સંતોષની વૃત્તિ અહીંયા આપણે તરત જ એની અનુભૂતિ પંક્તિ વાંચતાની સાથે જ મધુરતમ હૈયાની રચના, એક શાતા આપે એવી, ઠંડક આપે ને સંતોષ આપે એવી લાગણી છે એ કવિમાં જન્મી છે. કિંતુ જ્યારે સખી પ્રાપ્ત થાય છે ત્યારે આદર્શોથી સંપૂર્ણ એનું વ્યક્તિત્વ નહોતું. કવિએ પોતાના કરતાં વિશેષ, પૂર્ણ અને અદ્ભુત સખીની કલ્પના કરી હતી. જ્યારે પ્રિયની પ્રાપ્તિ થઈ ત્યારે આવી પૂર્ણતા એમાં ફળીભૂત થતી નથી. આથી કવિ કહે છે કે સખી મળી ત્યારે મેં જાણ્યું કે એ મારા જેવી માનવી જ હતી, કોઈ અદ્ભુતતા એનામાં નહોતી અને
પૂર્ણતા પણ નથી. એમ છતાં એક વસ્તુ અતિ મહત્વની છે. સખીમાં કલ્પનાથી એ વિશેષ જે મને લાગી, કલ્પનાથી એ વિશેષ મધુર હૈયાની રચના. કલ્પનામાં ન હતું એવું મધુરતર એનું હૈયું હતું. એના હૈયું છે જાણે પ્રેમથી સભર છે, અને એવા જ હૈયાની ભલે મેં ઝંખના જે કરી હતી એનાથી એ વિશેષ કંઈક જાણે મેં પામ્યું છે. ભાવના વિહારમાં સખીની વિવિધ કલ્પના કરેલી, પણ વાસ્તવમાં જ્યારે સખી મળી ત્યારે જાણ્યું કે એ તો માનવી જેવી જ છે અને કલ્પેલી પૂર્ણતા પણ એમાં નથી. અને એમ છતાં એવા મધુર હૈયાની કલ્પના, આવા મધુર હૈયાની કલ્પના છે એ કવિને ન હતી. કલ્પ્યાથી એ વિશેષ હૃદયનું માધુર્ય જ્યારે સખીમાં હતું, અને એથી જ પેલી કલ્પનાની સખી કરતાંય વાસ્તવિક સખીનું ગૌરવ કવિ છે એ વિશેષ કરે છે. જો આ પ્રણય કાવ્ય છે એકદમ સુંદર તો છે જ, કલ્પનાઓથી સમૃદ્ધ છે, કારણ કે કલ્પનાની જ એમાં વાત છે. સખી મેં કલ્પીતી, જો કલ્પનાની જ આખી વાત છે, કલ્પનાનો જ વિહાર રજૂ થયો છે. અને શૈલી છે એમાં એક પ્રકારનું સૌષ્ઠવ છે. ઉર્મી સભરતાની સાથે સાથે નિરૂપણ જુઓ તમે, એનું નિરૂપણ પણ એકદમ સુશ્લિષ્ટ છે, સ્વાભાવિક છે. ભાષાની વાત કરીએ તો ભાષા છે એકદમ સ્વાભાવિક છે અને મનોહર છે. આપણને આમ તરત જ શબ્દ છે એ ગમી જાય, કર્ણપ્રિય લાગે એવી કંઈક રજૂઆત છે. પછી સખીની વિવિધ કલ્પનામાં ઉપમા અને ઉત્પ્રેક્ષા છે એ એકદમ રુચિકર છે. આખું કાવ્ય છે એ વિવિધ ઉપમાઓથી સમૃદ્ધ બન્યું છે, અને ભાવની તીવ્રતા છે એ સઘન શૈલીમાં વ્યક્ત થઈ છે. કાવ્યની શૈલીમાં સંસ્કૃત નિષ્ઠતા છે, પણ એ કાવ્યના વક્તવ્યને ઉપકારક નીવડી છે. ક્યાંય ક્લિષ્ટતા વર્તાતી નથી. સઘન અને સુશ્લિષ્ટ શૈલીમાં પ્રગટાવેલા ચિત્રો છે એ સ્વાભાવિક અને હૃદયસ્પર્શી બન્યા છે, અને એમાં ભાવના પરાયણતા અને વાસ્તવિકતાનો સુમેળ છે. આવેગમાં તણાયા વિના એમની ગંભીરતા ગૌરવાન્વિત સ્વરૂપમાં જ અહીંયા વ્યક્ત થઈ છે. અને અંતિમ પંક્તિ છે એ તો તમે જુઓ કે એમાં તો એ જાણે અંતિમ પંક્તિની જો વાત કરીએ તો અંતિમ પંક્તિમાં એકદમ ચોટદાર જે કલ્પનાથી એ વિશેષ મધુરતમ લાગવું, સંતોષની પ્રાપ્તિ થવી, પ્રિયતમાની પ્રાપ્તિનો સંતોષ છે તીવ્રતાથી વ્યક્ત થાય છે. તો કલ્પનાની ચારુતા, નિરૂપણનું સૌષ્ઠવ અને ઉર્મી સભરતા એ આ કાવ્યના એકદમ આકર્ષણ લક્ષણો કહી શકાય. જો શરૂઆતમાં આપણે વાત કરી કે સખી મેં કલ્પીતી, જો તમે બંધારણ જોશો તો કહેવામાં કદાચ મારી ભૂલ થઈ, આનું પેલું જે લયાત્મકતા અને ગીતને અનુરૂપ છે, આપણને પહેલી નજરે લાગે કે આ ગીત કાવ્ય છે, પણ બંધારણની દ્રષ્ટિએ સૌષ્ઠવને નિહાળતા આ સોનેટ કાવ્ય છે. જો પેલું ચતુષ્ક 4 પંક્તિનું, બીજું ચતુષ્ક 4 પંક્તિનું, ત્રીજું ચતુષ્ક 4 પંક્તિનું, અને છેલ્લે 2 4 4 4 12 અને છેલ્લે 2 14, એટલે 14 પંક્તિનું સુંદર સોનેટ કાવ્ય છે એ જેનો મુખ્ય ભાવ છે પ્રણય. તો કહેવામાં પહેલાં જરા મારી ભૂલ થઈ, આપણે સુધારીએ. જેનો લય છે એના આધારે મને પહેલાં એ ગીત કાવ્ય લાગેલું, પણ આનું સૌષ્ઠવ જોતાં આ સોનેટ કાવ્ય છે, ભલે એમાં લય છે એ ગીત ન હોય. તો સુંદર પ્રણય કાવ્ય, એકદમ કલ્પનાઓથી સમૃદ્ધ કાવ્ય, શૈલીની દ્રષ્ટિએ એકદમ સૌષ્ઠવયુક્ત છે, અને ખાસ કરીને સોનેટના લક્ષણને પુરવાર કરતું, ઉર્મિમયતાથી ભરપૂર. તો આ કાવ્ય છે એની સમજૂતી છે, એની વાત છે એને અહીંયા આપણે પૂર્ણ કરીએ, અને બીજા પ્રણય કાવ્યની વાત આપણે આગળના લેક્ચરમાં કરીશું. ધન્યવાદ.